એસીપીસી નું ફોર્મ ભરતી વખતે તમે ફોર્મ ભરવામાં ઘણી બધી ભૂલો કરી છે. જો ફોર્મ ભરવામાં કોઈ ભૂલ કરી જ નથી તો એ તો સૌથી સારામાં સારી વસ્તુ છે, પણ હવે ભૂલ થઈ ગઈ છે. તમે લેફ્ટ સાઈડ ક્વેરી બટનની અંદર ક્વેરી પણ નાખો છો. તમે તમારી જ્યારે પ્રોફાઇલ ઓપન કરશો લેફ્ટ સાઈડ ક્વેરી હશે, ક્વેરી પણ નાખો છો, પણ ક્વેરી પેન્ડિંગ બતાવે છે. ઘણી વખત ક્વેરી પૂરી થઈ જાય છે એવું ક્લોઝ બતાવી દે છે, પણ તમારું સોલ્યુશન નથી આવતું. તો હવે આવા કેસમાં તમારે શું કરવું જોઈએ? તો આજના વિડીયોની અંદર હું તમને સમજાવીશ કે આ કેસની અંદર તમારે શું કરવું જોઈએ. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો, એટલે આવનારી એસીપીસીની તમામ અપડેટ તમને ઘરે બેઠા ફ્રી ઓફ કોસ્ટ મળતી રહે, ને તમારા બધા જ મિત્રોમાં શેર પણ કરી દો. એસીપીસી એડમિશન પ્રોસેસની બધી જ માહિતી માટે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. કોઈ એક ગ્રુપમાં ના જોડાયા હોય તો જરૂરથી તમે જોડાઈ જજો. હવે તમારે જો આ કેસની અંદર શું કરવું જોઈએ જેથી જલ્દી સોલ્યુશન આવે, એના માટે તમે સૌથી પહેલા એસીપીસી ની વેબસાઇટ ઉપર જતા રહો. આ એસીપીસી ની વેબસાઇટ છે acpc.gujarat.government.in. એની અંદર હું કોર્સિસની અંદર બીઈ બીટેકમાં જઈશ. બરાબર, તમે ગમે તે કોર્સમાં જશો કોઈ જ વાંધો નહીં, તમને આ મળશે જ. અહીં લખેલું છે લિસ્ટ ઓફ સાયબર સ્પેસ સેન્ટર. બરાબર, તો આ લિસ્ટ ઓફ સાયબર સ્પેસ સેન્ટર મેં ઓપન કર્યું. આ જે છે એ બધા જ હેલ્પ સેન્ટર છે, ઝોન વાઇઝ હેલ્પ સેન્ટર છે. જેમ કે અમદાવાદ છે તો અમદાવાદની અંદર આટલા બધા એમના હેલ્પ સેન્ટર છે. ગાંધીનગરની અંદર, ભાવનગરની અંદર, તમે જે પણ ઝોનમાં છો, સુરેન્દ્રનગર છે, આણંદ છે, દાહોદ છે, ખેડા છે, બરોડા છે, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, દરેકે દરેક ઝોનની અંદર સરસ મજાના હેલ્પ સેન્ટર. જુનાગઢ છે, મોરબી છે, પોરબંદર છે, રાજકોટ છે, ભરૂચ છે, નવસારી છે, સુરત છે, સરસ મજાની પીડીએફ આખી છે, વલસાડ છે. એક પણ જગ્યા એ લોકોએ બાકી રાખી નથી. આખી 6 પેજની પીડીએફ માંથી તમારી નજીકનું હેલ્પ સેન્ટર તમે જોઈ લો. આ હેલ્પ સેન્ટર ઉપર તમે પહોંચી જશો અને આમનું જે એસીપીસી નું સેન્ટર હશે કોલેજની અંદર, ત્યાં તમે જશો, તમારી ક્વેરીનું સોલ્યુશન ઝડપથી નીકળી જશે. પ્રાઇવેટ કોલેજમાં જતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમારો આઈડી અને પાસવર્ડ એમને આપવાનો નથી. બરાબર, ઘણી વખત ભૂલથી આપણે આપી દઈએ લોગિન આઈડી અને પાસવર્ડ, અને જો અપાઈ બી જાય તો પાસવર્ડ ચેન્જ કરી દેવો. કેમ કે એસીપીસી ની એડમિશન વખતે ચોઇસ ફિલિંગમાં કંઈક ને કંઈક તકલીફ આ લીધે થયેલી ભૂતકાળમાં સામે આવેલી છે. ગવર્મેન્ટ કોલેજમાં જશો તો આવું થવાની શક્યતાઓ નહીવત હોય છે. પ્રાઇવેટ કોલેજમાં જશો તો આવું થવાની શક્યતા થોડી ઘણી હોય છે. જેથી ચેતતા વ્યક્તિ સદા સુખી, આ સ્લોગનને આપણે ફોલો કરવાનું. આપણે સરસ મજાનું લોગિન કરી લેવાનું અને કાં તો ઘરે આવીને પાસવર્ડ ચેન્જ કરી દેવાનું. આટલું કામ આપણે પહેલા કરી દેવાનું રહેશે. બરાબર, તો તમે હેલ્પ સેન્ટર ઉપર જશો તો આ બધા જ સોલ્યુશન સરસ રીતે ફટાફટ થઈ જશે. પણ જ્યારે પણ હેલ્પ સેન્ટર પર જાઓ ત્યારે પૂરેપૂરા ડોક્યુમેન્ટ સાથે લઈને જવા, જેથી કોઈ પણ ડોક્યુમેન્ટ એ લોકો માંગે અપલોડ કરવા માટે તો ઇઝીલી તમે ત્યાં આપી શકો. અથવા તો કંઈક ખૂટે છે તો ફરીથી તમે જઈ શકો. મોસ્ટલી દરેકે દરેક સેન્ટર પર એક હેલ્પ સેન્ટર તો છે સેન્ટર ઉપર. બરાબર, તો તમને નજીકના હેલ્પ સેન્ટર પર તમે પહોંચી જજો. આ પીડીએફ તમને એસીપીસી ની વેબસાઇટ ઉપરથી પણ મળી જશે. તો આ સૌથી સારામાં સારું અને ઇઝી સોલ્યુશન છે એસીપીસીમાં ફોન કરવા કરતા એના હેલ્પ સેન્ટર પર પહોંચી જવું. અમદાવાદમાં જો કોઈ રહેતા હોય તો એમણે તો એસીપીસી નું જે મેઇન બિલ્ડિંગ છે એલડી કોલેજની અંદર, એ જ જગ્યાએ પહોંચશો તો ફટાફટ આનું સોલ્યુશન આવી જશે. આ વિડીયો તમારા બધા જ મિત્રોમાં જરૂરથી શેર કરી દેજો. મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.